રસ્તાના કિનારે બેસીને આખી જિંદગી જે માએ શાકભાજી વેચ્યા, આજે એ જ રસ્તા પર માને તેની વર્ષોની મહેનતનું ફળ મળ્યું. પિંગુલીના ગોપાલ સાવંતની સીઆરપીએફમાં પસંદગી થતાં જુઓ કેવા ભાવુક દ્રશ્યો સર્જાયા. વિડીયોમાં જોઈ શકાય છે કે ગોપાલ મા પાસે પહોંચી તેને વળગીને રડી પડે છે, ત્યારે માનું કાળજું ભરાઈ આવે છે. કોઈ ભપકો નહીં, કોઈ દેખાડો નહીં, બસ એક દીકરો પોતાની માને કહી રહ્યો છે કે માં, તારી મહેનત સફળ થઈ, તારો લાલ હવે દેશની સેવા કરશે. માની આંખોમાં વહેતા હર્ષના આંસુ વર્ષોના સંઘર્ષની સાક્ષી પૂરે છે. જે માએ શાકભાજી વેચીને દીકરાને ભણાવ્યો, આજે એ જ દીકરાએ સીઆરપીએફમાં પસંદગી પામી માનું માથું ગર્વથી ઊંચું કરી દીધું. આ મિલન બતાવે છે કે ભારતની ખરી તાકાત આવા જ સાધારણ ઘરોમાં ઉછળતા અસાધારણ હીરોમાં છે. સલામ છે આ મા દીકરાના સંગ.